હળવદ તાલુકાના ચરણવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમને વધુ એક વખત તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે અને ત્યાં મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીમાંથી 52,000ની રોકડની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાયેલ છે. અગાઉ મહાકાળી આશ્રમને તસ્કરો દ્વારા નિશાન બનાવીને ત્યાં મંદિરમાં માતાજી ઉપર રાખવામાં આવેલ ચાંદીના છત્તર સહિતના કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી ને જે તે સમયે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદ વધુ એક વખત આ મંદિરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મળતી વિગત પ્રમાણે ગત તારીખ 23/6ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા 2 શખ્સો દ્વારા મંદિરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરમાં આવેલ કાળ ભૈરવ મંદિર તથા મહાદેવ મંદિર આ બંને મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીની ચોરી કરવામાં આવી હતી ને તેમાં અંદાજે 52,000 રૂપિયાની રોકડ હોવાની ચોરી થયેલ છે. જેથી કરીને આ બાબતે મોરબીમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા દ્વારા અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે શખ્સો દ્વારા મહાકાળી આશ્રમની અંદર મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીની ચોરી કરવામાં આવેલ છે તે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હોય. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં દેખાતા શખ્સોને પકડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.